કારણ કે આ માલપા ઉતરતું નથી ને ઉગતું નથી. આ તો આ બધા આપણા ઘરના છે ને. આ ભજનમાં ઈર્ષા છે ને એ પછી કોઈ નામ નથી. અમે આખી દુનિયાને શીખામણી દેતા હોય. આ અમારો કેવો રાગ હોય એમને ખબર હોય. આ મને શીખડાયું છે આમ ને, બોલવાનું શીખડાયું છે આમ ને, હરખું વગાડે ને મારે રાજચમ કાઢવી. અને એક જગ્યાએ ભજનમાં ગયા હતા તો હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો. તો એમાં એક ભાઈ પૈસા નાખવા તો મારો ભાઈ મને પડખે બેઠો હતો ને, એ કે આ કોઈ પૈસા નાખે નહીં, પણ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરીએ, આપણે ક્યાં પૈસા, એવું કઈ આપણે ગાવાનો શોખ નથી. તો કે નાના અંદર તમે ગાઓ. પછી ઘડીક ગાયું, ફરીને પાછા નાખવા આવ્યો ને મેં પછી આમ બહાર ગયા ને, રાઉન્ડ પૂરો થયો પછી ભાઈ આવ્યો વાહે. તો ઓલો એ કે તું કોઈ પૈસા નો નાખ ને તું કેમ પૈસા નાખી? નાખું જ ને દરબાર કે ગાળું દેતા મારા દુશ્મન નથી, કે મને મોજ આવી કે નાખું જ. એટલે મેં કીધું હું ક્યાં ગાળું બોલ્યો? એ ભાઈ ગાળું બોલતો હતો? એ મને કે હા ગાળું જ દેતો હતો. મેં કહ્યું પણ ક્યાં ગાળું બોલ્યો? હું તો ભજન ગાતો હતો. કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીચનો? મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. તું નો ખાપાડ. મેં કીધું મારી નાખી બીજાને. પછી ખબર પડી કે આ તો બધું ઉપરથી જાય છે. બોલવાનું ચાલુ કરો ને ગાવામાં કોઈક વાહમાં હળદર ફરેવા કરી નાખશે.